વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે તપકીરના લોટનો હલવો નહીં પણ સામાના લોટનો હલવો બનાવીશું. હા ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો આજે આપણે સામામાંથી હલવો બનાવીશું. જનરલી આપણે વ્રત માટે તપકીરના લોટમાંથી કે પછી દૂધીમાંથી હલવો બનાવતા હોય છે, પણ આજે આપણે સામામાંથી હલવો બનાવીશું. ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. મારી શીખાડેલી ટિપ્સ સાથે તમે ફોલો કરશો તો તમારો પહેલી વારમાં જ હલવો એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આ હલવો બનાવવા માટે અહીંયા આપણે ચોક્કસ માપ લેવાનો છે. તેના માટે આપણે કપ અથવા તો વાટકી સેટ કરી લેશું અને તે જ વાટકીના માપથી અહીંયા આપણે સામો, જેને ઘણા લોકો મોરૈયો પણ કહે છે, બસ તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને આ રીતે 1 કપ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે પહેલાં ધોઈ લેશું. તો અહીંયા સામાને ધોવો ખૂબ જ જરૂરી છે. આ રીતે પાણીથી તેને સારી રીતે આપણે ધોઈ લેશું અને તેનું પાણી આપણે દૂર કરી લેશું. આ રીતે પાણી દૂર કર્યા પછી ફરીથી તેમાં આપણે પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી તેને આપણે 1 કલાક માટે રેસ્ટ આપીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પહેલાં સામાને સારી રીતે ધોઈ લેશું અને તેનું પાણી દૂર કરી લેશું. તો મેં અહીંયા પાણી દૂર કરી લીધું છે. હવે તે જ કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે 1 કપ જેટલું પાણી એડ કરશું અને બસ હવે તેને આપણે આ રીતે એક વખત ચમચીથી હલાવી લેશું અને 1 કલાક માટે આ રીતે પ્લેટ ઢાંકીને રેસ્ટ આપીશું. 1 કલાક થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે તેને ચેક કરશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ આપણો સામો પલળી ગયો છે. આ રીતે તમે ચમચીથી ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે સામો એકદમ સરસ પલળી ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરશું. તેના માટે આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં પલાળેલો સામો એડ કરી દેશું. આ રીતે સામાને એડ કર્યા પછી હવે તે જ વાટકીના મેઝરમેન્ટથી, જે વાટકીમાં આપણે સામો લીધેલો હતો તે જ વાટકીના માપથી અહીંયા આપણે ટોટલ 4 વાટકી જેટલું પાણી લેવાનું છે. પર અત્યારે ગ્રાઇન્ડ કરવા માટે ફક્ત 1 વાટકી જેટલું જ આપણે પાણી એડ કરશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. મિક્સર જારમાં ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા આપણે આ રીતે મિક્સિંગ બાઉલ ઉપર ગળણી રાખશું અને તેને આ રીતે ગાળી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લેશું અને આ રીતે ગળણીથી ગાળ્યા પછી જે પણ ગળણીમાં મોટો ભાગ રહી જાય છે તેને આપણે દૂર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સામાને ગ્રાઇન્ડ કરી લેશું અને એકદમ સરસ સ્મૂથ બેટર રેડી છે. તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ હવે રેડી કરેલા આ મિશ્રણમાં ફરીથી આપણે 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તે જ કપના મેઝરમેન્ટથી હવે આપણે 3 કપ જેટલું પાણી એડ કરશું. તો આ રીતે આપણે ટોટલ 4 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આ રીતનું એકદમ પાતળું એવું બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. તો આ રીતનું એકદમ પાતળું આપણે બેટર બનાવવાનું છે અને બસ હવે આપણે ગેસ તરફ જાશું. તો ફ્રેન્ડ્સ, આટલું પાતળું બેટર રેડી કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ફ્રેન્ડ્સ, આ હલવો બનાવવા માટે આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઘી મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે રેડી કરેલું સામાનું ખીરું છે તે તેમાં એડ કરી દેશું અને તેને આ રીતે એડ કર્યા પછી સતત આપણે હલાવશું. પણ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. લો ફ્લેમ ઉપર જ તેને આ રીતે તવેથા અથવા તો સ્પેચ્યુલાથી સતત હલાવશું. જેમ જેમ હલાવતા જશું તેમ તેમ તે ઘટ થતું જશે. તો અહીંયા આપણે મિશ્રણને એકદમ ઘટ બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આ હલવો બનાવો ત્યારે તમારે ધીરજ રાખવાની. જો તમે ધીરજથી આ હલવો બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. જો તમે હાઈ ફ્લેમ ઉપર આ હલવો બનાવશો તો ખીરું જલ્દીથી ઘટ થઈ જાય છે, પણ તે ખાવામાં મજા નથી આવતી. જો હલવાનો ટેસ્ટ એકદમ સરસ પરફેક્ટ જોતો હોય તો તેને લો ફ્લેમ ઉપર જ આ રીતે તમે પકાવજો. આ રીતે તમે લો ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ પકાવશો એટલે તે આ રીતનું એકદમ ઘટ ખીરું બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ હલવો તમે બનાવો ત્યારે તેને સતત સ્પેચ્યુલા અથવા તો તવેથાથી સતત 5 થી 7 મિનિટ હલાવશો એટલે તેમાં રહેલું બધું પાણી છે
એ શોષાઈ જશે અને આ રીતનો હલવો રેડી થશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ આ થિકનેસ રેડી થઈ જાય એટલે તેમાં આપણે ખાંડ નાખશું. તો ફ્રેન્ડ્સ, હવે તે જ વાટકીના માપથી અહીં આપણે ખાંડ પણ એડ કરવાની છે. તો જે વાટકીના માપથી અહીંયા આપણે સામો અને પાણી લીધેલું છે તે જ વાટકીના માપથી અહીંયા આપણે 1 વાટકી જેટલી ખાંડ લેશું. તમે સવા વાટકી ખાંડ પણ એડ કરી શકો છો, કોઈ ફરક નહીં પડશે. બસ મીઠાશ વધારે પસંદ હોય તો સવા કપ જેટલી ખાંડ એડ કરવાની. હવે હલવાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે એલચી પાવડરનો ભૂકો એડ કરશું. અહીંયા તમે જાયફળનો ભૂકો પણ એડ કરી શકો છો. હલવાને વધારે ફ્લેવરફુલ બનાવવું હોય તો રોઝ સિરપ પણ એડ કરી શકો છો. બસ ખાંડ નાખ્યા પછી ફરીથી આપણે 2 મિનિટ સતત તેને આ રીતે હલાવીશું, કારણ કે ખાંડ મેલ્ટ થશે અને આપણો હલવો છે એ સહેજ ઢીલો થશે. હવે ફરીથી તેને 2 મિનિટ લો ફ્લેમ ઉપર આપણે સતત હલાવીને પકાવીશું એટલે તે એકદમ ઘટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણો હલવો એકદમ સરસ રેડી છે. બસ હવે તેમાં આપણે કાજુ એડ કરી દઈશું. કાજુના ટુકડાને આ રીતે એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હલવાને શાઇનિંગ આપવા માટે 2 ચમચી જેટલું ઘી નાખીશું અને ઘી નાખ્યા પછી ફરીથી ઘીને આ રીતે મેલ્ટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો હલવો એકદમ પરફેક્ટ રેડી છે. હવે હલવામાંથી આપણે બરફી બનાવવાની છે. તો અહીંયા આપણો હલવો એકદમ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે અહીંયા આપણે આ રીતે વાટકી ઉપર તેને સ્પ્રેડ કરીશું. આ રીતે વાટકી ઉપર સ્પ્રેડ કર્યા પછી તેને ઠંડુ થવા માટે 30 મિનિટ માટે રહેવા દેશું. પછી તેને આ રીતે આંગળીથી આપણે ચેક કરી શકીએ છીએ. સહેલાઈથી આ રીતે તે વાટકી ઉપરથી દૂર થઈ જાય તો સમજવાનું કે અહીંયા આપણો હલવો છે એ એકદમ પરફેક્ટ બનેલ છે. હવે આ હલવાને તમે એમનેમ પણ એન્જોય કરી શકો છો અને તમારે ફૂડ કલર નાખવો હોય તો આ રીતે ગ્રીન ફૂડ કલર અથવા તો ઓરેન્જ ફૂડ કલર અથવા તો રેડ ફૂડ કલર એડ કરી શકો છો. તો મેં 1 પિંચ જેટલો ફૂડ કલર 1 ચમચી પાણીમાં ઘોરીને આ રીતે તેમાં એડ કરેલો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો હલવો બનીને રેડી છે. હવે આ હલવાની આપણે બરફી બનાવવાની છે. તો તેના માટે જે પણ વાસણમાં આપણે બરફી બનાવવાની હોય તે વાસણને આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. અહીંયા તમે પ્લેટમાં પણ આ બરફી બનાવી શકો છો, પણ મેં અત્યારે બોક્સનો ઉપયોગ કરેલો છે. બસ આ રીતે આપણે તેને ઘીથી ગ્રીસ કરી લેશું અને ગરમા ગરમ રેડી કરેલા હલવાનું મિશ્ર છે તે તેમાં એડ કરી દેશું અને સ્પેચ્યુલા અથવા તો ચમચીની મદદથી આ રીતે તેને સારી રીતે આપણે સેટ કરી દેશું. આ રીતે સેટ કર્યા પછી તેના ઉપર આપણે ડ્રાયફ્રૂટ સ્પ્રેડ કરીશું. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામની કતરણ લીધેલ છે, તેને આપણે હલવા ઉપર સ્પ્રેડ કરી દઈશું અને બસ હવે તેને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 20 મિનિટ પછી તમે તેને કટ કરશો તો તેમાંથી બરફી એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ હલવાને ઠંડુ થતાં બિલકુલ વાર નથી લાગતી. તો 20 મિનિટ થઈ ગઈ છે. બસ હવે ચાકુની મદદથી આપણે આ રીતે તેમાં કટ લગાડશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી સામાની બરફી રેડી છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, મારી શીખવાડેલી ટિપ્સ સાથે જો તમે આ બરફી બનાવશો તો પહેલી વારમાં જ તમારી બરફી છે એ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, આજની બતાવેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી કહેજો. આપણી બરફી છે એ કેટલી સ્મૂથ બનેલ છે તે પણ હું તમને તોડીને બતાવું છું. ફ્રેન્ડ્સ, જોવામાં જેટલી સરસ લાગે છે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ મીઠાઈ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.